નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.1 એમાં કેટલીક આકૃતિ આપી છે પહેલા પ્રશ્નમાં અને પૂછવામાં આવ્યું છે કે નીચેને પ્રમાણે વર્ગીકરણ કરો. એમાં પહેલું છે એ સરળ વક્ર, બી સરળ બંધ વક્ર, સી બહુકોણ, ડી બહિર્મુખ બહુકોણ, અને ઈ અંતર્મુખ બહુકોણ. તો એની પહેલા આપણે થોડી સમજ મેળવી લઈએ. સરળ વક્ર એટલે શું? અથવા સરળ વક્ર કોને કહેવાય? તો સરળ વક્ર એટલે એવી આકૃતિ કે જે પેન્સિલ ઉપાડ્યા વગર આ રીતે આમ દોરી શકાય અને એકબીજાને ક્રોસ ન કરે, તો આ સરળ વક્ર છે. ક્યાંય ક્રોસ થતી નથી. હવે સરળ વક્ર પાછા બે પ્રકારના છે. એક ખુલ્લો વક્ર, ખુલ્લો સરળ વક્ર, અને બે બંધ સરળ વક્ર. જો આપણે વક્ર દોરીએ એટલે એવી રેખા દોરીએ કે બે લીટી છે એકબીજાને ક્યાંય ક્રોસ ન કરે, તો એ ખુલ્લો અને બંને છેડા એના ખુલ્લા હોય. આ એક છેડો અને આ બીજો છેડો બે ખુલ્લા છે, તો એ ખુલ્લો સરળ વક્ર છે. અને આપણે આકૃતિ દોરીએ આ રીતે બે છેડા એના બંધ કરી દઈએ, તો આ બંધ સરળ વક્ર છે. હવે સરળ વક્ર છે એ રેખાખંડોથી પણ બનેલો હોઈ શકે. તો આ રીતે આપણે દોરીએ તો આ પણ બંધ સરળ વક્ર છે. આવું દોર્યું હોય તો આ ખુલ્લો સરળ વક્ર છે, કારણ કે એની લીટી ક્રોસ થતી નથી. હવે આને આમ દોરી દઈએ તો આ લીટી ક્રોસ થાય છે, લીટી એકાબીજાને ઓળંગે છે, માટે આ આકૃતિ સરળ વક્ર નથી. ટૂંકમાં જો લીટી એકબીજાને ક્રોસ ન થતી હોય અને મુક્ત હાથ વડે જે આકૃતિ દોરવામાં આવે એને સરળ વક્ર કહેવામાં આવે છે. ત્યારબાદ બહુકોણ. બહુકોણ એટલે ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય. ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. બહુકોણમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, ષષ્ટકોણ, ષટકોણ એ બધા એના ઉદાહરણ છે. જો ત્રિકોણ આ રીતે આપણે દોરીએ છીએ તો ત્રિકોણ છે એ બહુકોણ છે, કારણ કે એક કરતાં વધારે રેખાખંડથી, 3 રેખાખંડથી બનેલી આકૃતિ છે એટલે ત્રિકોણ કહેવાય. ચતુષ્કોણ છે તો 4 રેખાખંડ વડે બનતી આકૃતિ. પંચકોણ છે તો 5 રેખાખંડોથી બનેલી આકૃતિ. ષટકોણ હોય તો 6
6 રેખાખંડથી બનેલી આકૃતિ છે, માટે રેખાખંડોથી બનતી માત્ર આકૃતિ હોય તેને બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહિકોણ એના વિશે વાત કરીએ તો બહિર્મુખ બહિકોણ બહુકોણ બહિર્મુખ બહુકોણ એટલે એના વિકર્ણ છે એનો કોઈ પણ ભાગ બહુકોણના બહારના ભાગમાં હોતો નથી. અને એટલે બહિર્મુખ બહુકોણની અંદર વિકર્ણનો કોઈ પણ ભાગ છે. વિકર્ણ એટલે શું? તો ચતુષ્કોણ છે એને બે વિકર્ણ છે. આ વિકર્ણ છે બે, એમાં વિકર્ણનો કોઈ પણ ભાગ છે એ બહારના ભાગમાં હોતો નથી અને બહિર્મુખ બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંતર્મુખ બહુકોણ અંતર્મુખ બહુકોણ છે તેમાં વિકર્ણનો કોઈ ભાગ છે એ બહારના ભાગમાં હોય છે. વિકર્ણનો કોઈ ભાગ બહારના ભાગમાં હોય છે. હવે આપણે આ સ્વાધ્યાયમાં આપેલી બધી વિગત છે એ જોઈએ તો આકૃતિ આપી છે 8, એમાં કઈ આકૃતિ સરળ વક્ર છે? તો આ આકૃતિ જો અહીંથી ચાલુ કરી છે, સરળ વક્રમાં ખુલ્લો વક્ર પણ આવી જાય, બંધ વક્ર પણ આવી જાય. સ્પેસિફિક કરે કે બંધ વક્ર તો માત્ર બંધ વક્રવાળી આકૃતિ જ લેવાની, પણ માત્ર આપણને સરળ વક્ર પૂછ્યું છે માટે ખુલ્લો વક્રવાળી આકૃતિ પણ લેવાની અને બંધ વક્રવાળી આકૃતિ. તો અહીંથી ચાલુ કરે આકૃતિ તો એક પણ લાઈન કે ક્રોસ થતી નથી, એટલે સરળ વક્રની અંદર પેલી આકૃતિ આવશે, ત્યારબાદ બીજી આકૃતિ પણ કે ક્રોસ થતી નથી. બંધ વક્ર છે, બંધ સરળ વક્ર, પણ માત્ર સરળ વક્ર પૂછ્યું છે એટલે ખુલ્લો સરળ વક્ર અને બંધ સરળ વક્ર બંને આપણે સમાવેશ કરવો પડે. પેન્સિલ ઉપાડ્યા વગર આકૃતિ દોરવાની. અહીંયા આપણે જોઈએ તો આ અંદરનો માત્ર સરળ વક્ર કહી શકાય, પણ બીજું લંબગોળ દોરવા માટે પેન્સિલ ઉપાડવી પડે, નહીતર આ આકૃતિની અંદર લાઈન ક્રોસ થાય. એટલે માટે આને સરળ વક્રમાં સમાવેશ કરવામાં આવતો નથી. 4 આકૃતિ છે 4 નંબરની, એમાં પણ લાઈન એકબીજાને ક્રોસ થાય છે, માટે 4 નંબરની આકૃતિ છે એ પણ સરળ વક્ર નથી. 5 નંબરની આકૃતિ આ સરળ વક્ર છે, લાઈન કે ક્રોસ થતી નથી, પેન્સિલ ઉપાડ્યા વગર આખી આકૃતિ દોરી શકીએ છીએ, માટે 1 2 પછી 5. ત્યારબાદ 6 નંબરની આકૃતિ પેન્સિલ ઉપાડ્યા વગર ફ્રી હેન્ડથી આપણે આ આકૃતિ દોરી શકીએ છીએ, એટલે 6 નંબરની આકૃતિ પણ સરળ વક્રમાં સમાવેશ થશે. ત્યારબાદ 7 નંબરની આકૃતિ એનો પણ સમાવેશ એમાં થશે.
8 નંબરની આકૃતિ આખું વર્તુળ દોર્યું, પછી આ રીતે આ પેન્સિલ ઉપાડીને દોરવું પડે છે અને લાઈન ક્રોસ થઈ છે, માટે 8 નંબરની આકૃતિનો સરળ વક્રમાં સમાવેશ થતો નથી. ત્યારબાદ સરળ બંધ વક્ર. સરળ બંધ વક્રમાં આ બધી આકૃતિ જે સરળ વક્રની મળી આપણને 1, 2, 5, 6, 7 એના એક પણ છેડા ખુલ્લા નથી, માટે સરળ બંધ વક્રની અંદર પણ એ જ આકૃતિઓનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ સી બહુકોણ. માત્ર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ તેને બહુકોણ કહેવાય. તો પેલી આકૃતિ માત્ર રેખાખંડોથી બનેલી છે, માટે આકૃતિ 1. બીજી આકૃતિ છે એ પણ માત્ર રેખાખંડોથી બનેલી છે. ત્રીજી આકૃતિ રેખાખંડની બનેલી નથી. 4 નંબરની આકૃતિ એ બંધ આકૃતિ ખરી, રેખાખંડોથી પણ બનેલી છે, પણ એકબીજાને ક્રોસ કરે છે, માટે એમાં એનો સમાવેશ થતો નથી. 5 નંબરની આકૃતિ રેખાખંડોથી બનેલી નથી. 6 નંબરની આકૃતિ 2 રેખાખંડોથી બનેલી છે, પણ અહીંયા રેખાખંડ બંને બાજુ નથી, અર્ધ વર્તુળાકાર ભાગ છે, ચાપ છે. અહીંયા 2 રેખાખંડ છે, પણ બાકીનો ભાગ છે એ વર્તુળાકાર ભાગ છે. અહીંયા વર્તુળાકાર ભાગ છે એટલે એ બહુકોણમાં સમાવેશ થતો નથી. ત્યારબાદ ડી બહિર્મુખ બહિકોણ. બહિર્મુખ બહુકોણ. એની અંદર બહિર્મુખ બહુકોણમાં તેનો વિકર્ણનો કોઈ ભાગ બહારના ભાગમાં હોતો નથી. એટલે આના વિકર્ણ આપણે દોરીએ તો આના 2 વિકર્ણ આપણને મળે છે. તો બંને વિકર્ણ આકૃતિની અંદરના ભાગમાં છે, એટલે 2 નંબરની આકૃતિ છે એનો સમાવેશ આપણે બહિર્મુખ બહુકોણની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ ઈ અંતર્મુખ બહુકોણ. એની અંદર આકૃતિ 1 નંબરની છે એનો સમાવેશ એમાં કરવામાં આવે છે, કારણ કે આના વિકર્ણ દોરીએ તો ક્યારેક એ આકૃતિ છે એના વિકર્ણો આકૃતિની બહાર પણ આવી શકે છે, માટે 1 નંબરની આકૃતિ છે એ અંતર્મુખ બહુકોણ છે એમાં સમાવેશ પામે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. નીચે દર્શાવેલા પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે દર્શાવો. હવે એના માટે આપણે આ સૂત્ર યાદ રાખીશું, n² - 3n / 2, એટલે n વર્ગ એમાંથી 3n બાદ કરવાના, એને જે જવાબ આવે એને ભાગ્યા 2 કરવાના, 2 વડે ભાગવાના. જ્યાં n બરાબર છે બાજુઓની સંખ્યા. n બરાબર શું લેશું? બાજુઓની સંખ્યા. એમાં a બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ એટલે
આવી આકૃતિ કોઈ પણ દોરી શકાય. બહિર્મુખ ચતુષ્કોણ છે, એની અંદર 1 2 3 4 બાજુ હોય છે, એટલે n બરાબર 4 થશે, કારણ કે 4 બાજુઓ છે માટે. હવે સૂત્ર લખીએ, n² - 3n, 3n ભાગ્યા 2. n ની જગ્યાએ 4 મૂકીએ, એટલે અહીં 4 મૂક્યા તો એનો વર્ગ થાય, -3 કૌંસમાં મૂકીએ 4 ભાગ્યા 2. 4 નો વર્ગ એટલે 4 નો ગુણાકાર 4 સાથે કરવાનો. 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16 - 3 ચોકું 12 ભાગ્યા 2. 16 માંથી 12 જાય તો 4 ભાગ્યા 2, એટલે આપણને મળશે 2. આપણને જવાબ કેટલો મળે છે? 2. માટે આની અંદર વિકર્ણ 2 મળશે. હવે વિકર્ણ દોરવા માટેનો નિયમ છે કે તમે જે બિંદુએથી, ધારો કે આને ABCD 4 બિંદુઓ શિરોબિંદુઓ છે, તો જે શિરોબિંદુથી તમે વિકર્ણ દોરવા માંગતા હોય એની પછીનું શિરોબિંદુ એક છોડી દેવાનું અને ત્યારબાદનું શિરોબિંદુને જોડી દેવાનું. એટલે એથી આપણે B નહીં જોડીએ અને C સાથે જોડી દઈશું, એટલે વિકર્ણ બનશે. B પરથી વિકર્ણ દોરવો છે તો C છોડી દઈ D સાથે જોડશું, એટલે 2 વિકર્ણ આપણને એમાં મળે છે. ત્યારબાદ B નિયમિત ષટકોણ. ષટકોણની અંદર 6 બાજુઓ આપણને મળે છે. ષટકોણ છે એની અંદર આપણને 6 બાજુઓ મળે છે. તો એની અંદર કેટલા વિકર્ણ હશે? તો સૂત્ર મૂકીએ. અહીંયા બાજુઓની સંખ્યા 1 2 3 4 5 અને 6, એટલે n બરાબર કેટલા લેશું? અહીંયા 6 લેશું, એટલે n ની જગ્યાએ 6 મૂકીએ તો એનો વર્ગ કરીએ, -3 n ની જગ્યાએ 6 ભાગ્યા 2 કરીએ. છાએ 36 - 6 તેરી 18 ભાગ્યા 2. 36 માંથી 18 જાય તો આપણને મળશે 18. 36 માંથી 18 જાય તો આપણને 18 મળશે. 18 ભાગ્યા 2 કરો એટલે આપણને જવાબ મળશે 9. હવે આની અંદર 9 વિકર્ણ છે. 9 વિકર્ણ છે તો આને શિરોબિંદુ આપણે લખી નાખીએ. A B C D E અને F. A થી આપણે વિકર્ણ દોરવું છે તો ક્યાં જોડશું? B છોડી દઈ અને C જોડશું. B થી વિકર્ણ દોરવો છે તો C છોડી દઈને B ને D સાથે જોડીશું, એટલે એ BD વિકર્ણ મળશે. C ઉપરથી વિકર્ણ દોરવો છે તો D છોડી દઈ અને E સાથે જોડશું. D થી વિકર્ણ દોરવો છે તો E છોડી દઈ F સાથે જોડશું, એટલે DF વિકર્ણ મળશે. E ઉપરથી વિકર્ણ દોરવો છે તો F છોડી દઈ અને A સાથે જોડશું. F ઉપરથી વિકર્ણ દોરવો છે તો A છોડી દઈને B સાથે જોડશું. તો આપણને આ રીતે વિકર્ણ મળે છે. 9 વિકર્ણ ટૂંકમાં મળે. ત્યારબાદ C. ત્રિકોણને
કેટલા વિકર્ણ છે એ શોધવા માટે ત્રિકોણ દોરીએ. ત્રિકોણને 3 બાજુ છે માટે n બરાબર 3 લેશું. સૂત્ર મૂકીએ n² - 3n / 2. n ની જગ્યાએ 3 મૂકીએ એટલે 3 નો વર્ગ -3 કૌંસમાં 3/2. 3 નો વર્ગ એટલે 3 × 3 કરીએ એટલે 3 તેરી 9 -3 તેરી 9 ભાગ્યા 2. 9 માંથી 9 જાય તો 0/2 એટલે આપણને મળશે 0. આપણને 0 મળશે. તો a b c એ શિરોબિંદુથી ચાલુ કરીએ અને અહીંથી વિકર્ણ દોરવું હોય તો b છોડીને c દોરીએ તો આ ક્યાં આવે છે વિકર્ણ એ AC બાજુ ઉપર જ આવે છે. b ઉપરથી વિકર્ણ દોરીએ તો c છોડી દઈ અને a સાથે જોડી દઈએ b ને તો એ AB બાજુ જ મળે છે. c ઉપરથી વિકર્ણ દોરવું હોય તો એ છોડી દઈ b સાથે જોડી દઈએ તો b શિરોબિંદુ સાથે જોડીએ તો BC બાજુ જ આપણને મળે છે. માટે અહીંયા ત્રિકોણની અંદર એક પણ વિકર્ણ શક્ય નથી. માટે અહીંયા આપણને 0 મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? એક બહિર્મુખ ના હોય તેવા ચતુષ્કોણ બનાવો અને પ્રયત્ન કરો. તો આકૃતિ દોરીએ. ABCD આ બહિર્મુખ ચતુષ્કોણ નથી. બહિર્મુખ ચતુષ્કોણ ના હોય એ યાદ રાખવા માટે આને અંતર્મુખ ચતુષ્કોણ છે. એટલે એક ખૂણો અંદરની બાજુ ક્યાંક આવેલો હોય એવું યાદ રાખી લેવાનું એટલે અંતર્મુખ ચતુષ્કોણ. અને બધા ખૂણા બહારની બાજુ આવેલા હોય તો બહિર્મુખ ચતુષ્કોણ. અહીંયા D ખૂણો છે. જો ખૂણા બધા અંદરની બાજુ જો આ રીતે આ બહિર્મુખ ચતુષ્કોણ આપણે દોરીએ યાદ રાખવા માટે. બહિર્મુખ ચતુષ્કોણની અંદર બધા ખૂણા છે એ આકૃતિની અંદરના ભાગમાં આવે બધા ખૂણા. અને બહિર્મુખ ચતુષ્કોણ હોય એમાં એક ખૂણો છે એ આ રીતે આ ખૂણો જે છે એ બહારની બાજુ પડતો હોય એટલે બહાર ખૂણો આવેલો હોય તો એ અંતર્મુખ, અથવા આ ખૂણો છે એક અંદરની બાજુ આવેલો હોય તો એ અંતર્મુખ બહુકોણ. અને આ બધા ખૂણા છે એ બહારની બાજુ જ આવેલા છે, એક ખૂણો અંદર નથી. એ રીતે યાદ રાખી લે તો યાદ રહી જાય. એટલે આ બહિર્મુખ બહુકોણની આકૃતિ છે. તો કોઈ પણ ચતુષ્કોણ છે એના ચારેય ખૂણાનો સરવાળો ચતુષ્કોણ ABCD માટે માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B પ્લસ માપ ખૂણો C પ્લસ માપ ખૂણો D બરાબર 360 અંશ થશે. એટલે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો આ A B C અને આ D ચારેય ખૂણાનો સરવાળો કરો તમે એટલે 360 અંશ મળશે. જો ચતુષ્કોણ અંતર્મુખ હોય, બહિર્મુખ હોય
તો પણ એનો સરવાળો કેટલો થશે? 360. એટલે લખીએ કે ચતુષ્કોણ અંતર્મુખ કે બહિર્મુખ હોય તો પણ તેના ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. તમે એક સાદું ઉદાહરણ લઈ આ રીતે કોઈ પણ આકૃતિ દોરી અને આ ખૂણા જે A, B, C અને D માપી લેવાના અને એના માપનો સરવાળો કરી નાખો એટલે તમને 360 મળશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે. આકૃતિ આપી છે, નીચેનું કોષ્ટક જુઓ અને પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલ છે. શું આ પરથી તેના ખૂણાના માપનો સરવાળો શોધેલ છે? તો અહીંયા આવી આકૃતિ આપી છે, એક ત્રિકોણ છે. આ રીતે આકૃતિ દોરી છે. એની બાજુ 3 બાજુ છે, 1, 2, 3. આ આકૃતિની 4 બાજુ છે, આકૃતિની 3, 4, 5 બાજુ છે, આકૃતિની 1, 2, 3, 4, 5 અને 6 બાજુ આપેલી છે. અને ખૂણાના માપનો સરવાળો અહીંયા આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. ત્યારબાદ અહીંયા એવા કેટલા ત્રિકોણ છે? 2 ત્રિકોણ થઈ ગયા આકૃતિના. એટલે 2 ગુણ્યા 180 કરીશું તો આ આકૃતિ છે એના ખૂણાના માપનો સરવાળો આપણને મળી જાય. અહીંયા એવા પંચકોણની અંદર 3 ત્રિકોણ છે, 1, 2 અને 3. 3 ત્રિકોણ બને છે માટે 3 ગુણ્યા 180 કરીશું. એક ત્રિકોણનો ખૂણાના માપનો સરવાળો 180 છે તો આ 3 ત્રિકોણ છે એટલે 180 ગુણ્યા 3 કરીએ. અહીંયા એવા 1, 2, 3 અને 4 ત્રિકોણ મળે છે તો 4 ગુણ્યા 180 કરીએ તો આપણને ષટકોણ છે એના બધા ખૂણાના માપનો સરવાળો આપણને મળે. હવે અહીંયા બાજુ છે 4, ટોટલ 4 માંથી 2 બાજુ બાદ કરી દઈએ અને ગુણ્યા 180 કરીએ તો પણ કંઈ ફેર પડે નહીં, કારણ કે 4 માંથી 2 જાય તો 2 જ મળે. 2 ગુણ્યા 180 એ જ સૂત્ર છે. અહીંયા 5 બાજુ છે, એમાંથી આ 3 ત્રિકોણ બાદ કરી દઈએ, 3 અને ગુણ્યા 180 કરી દઈએ. 5 બાજુમાંથી 2 બાદ કરી દઈએ તો પણ આપણને 3 જ મળે છે. 5 માંથી એટલે આ સૂત્ર આપણને મળે. 5 માંથી 2 બાદ કરો એટલે આ 3 ગુણ્યા 180 એ જ સૂત્ર છે. આ અહીંયા 6 બાજુ છે, એમાંથી 2 બાદ કરી દો, ગુણ્યા 180 કરો એટલે 6 માંથી 2 જાય તો 4. 4 ગુણ્યા 180 એ જ સૂત્ર છે અહીંયા. એટલે સૂત્રમાં કાંઈ ફેર પડતો નથી. આ ત્રિકોણની સંખ્યા ઉપરથી આ સૂત્ર આવ્યા. આ સૂત્ર છે નીચેના
એ બાજુઓની સંખ્યા ઉપરથી આકૃતિમાં ચતુષ્કોણમાં 4 બાજુ છે એમાંથી 2 બાદ કર્યા તો 2 મળ્યા. પંચકોણની અંદર 5 બાજુ છે એમાંથી 2 બાદ કર્યા તો 3 મળ્યા. એ સૂત્ર મળ્યું. ષટકોણની અંદર 6 બાજુ હતી તો 6 માંથી 2 બાદ કર્યા તો 4 મળ્યા. 4 ત્રિકોણ હતા એટલે એ જ સૂત્ર મળ્યું. હવે એના ઉપરથી આપણને કહ્યું છે કે સૂત્ર મળ્યું કે અહીંયા આપણે શું મૂક્યું હતું? બાજુઓની સંખ્યા મૂકી. ષટકોણની અંદર તો અહીંયા 6 મૂક્યું. અહીંયા 5 બાજુ હતી પંચકોણની અંદર 5 બાજુ મૂકી અહીંયા એટલે બાજુઓની સંખ્યાને આપણે n ધારી લઈએ. બાજુઓની સંખ્યા બરાબર n લઈ લઈએ તો અહીંયા n મૂકીએ આ બધી જગ્યાએ n-2 ગુણ્યા 180 એ સૂત્ર આપણને મળે. તો બાજુઓની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું મળે? બાજુઓની સંખ્યા ઉપરથી ખૂણાના માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર મળે આપણને n-2 ઇન્ટુ 180 n-2 ગુણ્યા 180 આ સૂત્ર મળે કે જો તમને બાજુઓની સંખ્યા આપી હોય અને તમને એમ કે આકૃતિના બધા ખૂણાના અંદરના ખૂણાના માપનો સરવાળો શોધો તો આ સૂત્ર મૂકી અને તમે શોધી શકો. તો આપણને હવે એવું આપ્યું છે કે જો બહુકોણના માપનો સરવાળા વિશે શું કહી શકાય? તો એ 7 બાજુ ધરાવતો બહુકોણ છે. બી 8 બાજુ ધરાવતો બહુકોણ છે. સી 10 બાજુ ધરાવતો બહુકોણ. ડી n બાજુ ધરાવતો બહુકોણ. તો એ બહુકોણ છે એના માપના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો બહુકોણના ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180 આ સૂત્ર મૂકીએ. હવે n ની જગ્યાએ બાજુની સંખ્યા તો 7-2 ગુણ્યા 180. 7 માંથી 2 જાય તો 180 આ એ માટે છે. 18-5 એક શૂન્ય લગાવી દીધું તો 7 બાજુ તમે ધરાવતો બહુકોણ બનાવો અને એના ખૂણાના સરવાળો માપો અંદરના ખૂણાનો તો કેટલો મળે? 900 મળે. ત્યારબાદ બી ની અંદર 8 બાજુ આપી છે તો n ની જગ્યાએ કેટલા મૂકશું? 8 8-2 ગુણ્યા 180. 8 માંથી 2 જાય તો 6 ગુણ્યા 180. 18 ગુણ્યા 6 કરીએ તો 108 મળે અને એક શૂન્ય લગાવી દઈએ તો 1080 અંશ આપણને એનો સરવાળો મળે. ત્યારબાદ સી બહુકોણના ખૂણાના માપનો સરવાળો n બરાબર 10 લઈએ. 10-2 ગુણ્યા 180. 10 માંથી 2 જાય તો 8 ગુણ્યા 180 અંશ 18 કરીએ એટલે 144 મળે આપણને અને એક શૂન્ય લગાવી દઈએ એટલે 1440 અંશ. અને n બાજુ ધરાવતો બહુકોણ એનું સૂત્ર તો આપણી પાસે છે જ આ n-2 ગુણ્યા 180